આવી સ્ત્રી કળિયુગમાં પણ ભાગ્યશાળી હોય છે. જે સ્ત્રીના શરીરમાં આ 9 લક્ષણો જોવા મળે છે તે સાક્ષાત મા લક્ષ્મીનું રૂપ હોય છે. ભગવાને આ દુનિયાને ચલાવવા માટે પોતાની સર્વશ્રેષ્ઠ કૃતિ સ્ત્રી અને પુરુષને બનાવ્યા છે, જે આજ દુનિયા ચલાવે છે. કહેવામાં આવે છે કે એક સ્ત્રી ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે. જો કોઈ પુરુષને એક સારી સ્ત્રી પત્નીના રૂપમાં મળે છે તો તેનું નસીબ બદલી જાય છે. એવું પણ કહેવામાં આવે છે કે એક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે. દરેક પુરુષને એક સારી પત્ની ઈચ્છે છે. સ્ત્રીઓને પ્રાચીન સમયથી જ માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ સાક્ષાત મહાલક્ષ્મીનું રૂપ હોય છે. પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે યન્ નારી પૂજન્તે તત્ર દેવતા રમન્તે, અર્થાત જ્યાં સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો નિવાસ કરે છે. એટલા માટે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં આપમેળે મા લક્ષ્મી નિવાસ કરે છે. પરંતુ જે ઘરમાં સ્ત્રીઓને પરેશાન કરવામાં આવે છે ત્યાં હંમેશા અશાંતિ રહે છે. આજે અમે તમને સ્ત્રીઓના અમુક એવા ગુણ વિશે જણાવીશું જેના હોવા પર કોઈ પણ વ્યક્તિ ભિખારીમાંથી રાજા બની શકે છે. તો ચાલો સ્ત્રીઓના તે ગુણો વિશે જાણીએ. જો કોઈ મહિલાના પગના તળિયા પર ત્રિકોણનું નિશાન બનેલું છે તો આવી સ્ત્રી ખૂબ જ બુદ્ધિમાન હોય છે. તેની સાથે જ જો તેના પગ ઉપર સર્પાકાર હોય તો તે સ્ત્રી ઘરની સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. અમુક સ્ત્રીઓના માથાની વચ્ચોવચ્ચ તલ હોય છે તો આવી સ્ત્રી સાથે કોઈ પુરુષના લગ્ન થાય છે તો તે વ્યક્તિ ખૂબ જ સુખી અને જીવનમાં ધનવાન બને છે. જે સ્ત્રીનું મુખ ચંદ્ર સમાન ગોળ, શરીરનો રંગ ગોરો, આંખો થોડી મોટી અને હોઠ ગુલાબી હોય તો તે સ્ત્રી પોતાના જીવનકાળમાં બધા જ સુખ ભોગવે છે. જે સ્ત્રીની આંગળીઓ લાંબી, ગોળ, સુંદર અને પાતળી હોય તેને જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તેના પતિને ધન લાભ મળે છે. કોઈ મહિલાની નાભિની આસપાસ કોઈ પણ પ્રકારનો તલ અથવા મસ્સો હોય તો તે મહિલા પોતાના દાંપત્ય જીવનમાં ખૂબ જ સુખ પ્રાપ્ત કરે છે અને સાથોસાથ તે પોતાના પરિવારના લોકોની કિસ્મત બદલી નાખે છે. જે સ્ત્રી ગોરી અથવા શ્યામ રંગની હોય, મુખ, દાંત તથા મસ્તક એકદમ ચોખ્ખું હોય તો તે ખૂબ જ ભાગ્યવાન હોય છે અને પોતાના કુળનું નામ આગળ વધારે છે. જે સ્ત્રીના શરીરનો રંગ સોના સમાન હોય અને હાથનો રંગ કમળ જેવો ગુલાબી હોય તે હજારો પતિવ્રતાઓમાં મુખ્ય હોય છે. જે સ્ત્રીની આંખો ખૂબ જ મોટી એટલે કે હરણ જેવી હોય તો આ પ્રકારની સ્ત્રીઓ પોતાની સાથે અઢળક સૌભાગ્ય લઈને આવે છે. જે વ્યક્તિ સાથે તેના વિવાહ થાય છે તે વ્યક્તિ અને તેના પરિવારને પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જે સ્ત્રીના હાથની રેખા લાલ, સ્પષ્ટ, ઊંડી, પૂર્ણ અને ગોળાકાર હોય તે સ્ત્રી શાસ્ત્રો અનુસાર ભાગ્યશાળી માનવામાં આવે છે અને આવી સ્ત્રી પોતાના જીવનમાં દરેક પ્રકારના સુખ મેળવે છે. જે સ્ત્રીના અંગ કોમળ તથા નેત્ર ચાંદ અને પેટ હરણ જેવા હોય છે આવી સ્ત્રી દાસીના ગર્ભમાંથી જન્મ લઈને પણ રાજા જેવા પતિને પ્રાપ્ત કરે છે. જે સ્ત્રીઓને નેત્ર હળવા લાલ, નીળ રંગનો કાળો સફેદ ભાગ ગાય જેવો દૂધ સમાન હોય તો આવી સ્ત્રીને હોય છે. ભાગ્યશાળી સ્ત્રીના શરીરમાં આ 7 લક્ષણ દેખાય છે. આવી સ્ત્રીઓમાં લક્ષ્મીનું રૂપ હોય છે. બ્રહ્માજી દ્વારા નિમિત્ત સ્ત્રીની રચના સ્વયં બ્રહ્માજી પણ નથી સમજી શક્યા અને એ જ કારણથી સ્ત્રીની રચનામાં ગુણ અવગુણનું તારણ કાઢવું અશક્ય છે. પ્રાચીન કાળથી જ વિદ્વાનો દ્વારા સ્ત્રી વિશે કેટલાય ગ્રંથમાં લખાયું છે. તેમ છતાં પણ તેમના સ્વભાવનું વર્ણન સંપૂર્ણ તો નથી જ થઈ શક્યું. આમ તો ઋષિ મુનિઓએ સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માન્યું છે અને કોઈ પણ ઘરના વૈભવનું અનુમાન તેવામાં રહેતી સ્ત્રીના રહેન સહેન, ચારિત્ર્ય અને એના શૃંગારથી જ દેખાઈ આવે છે. કહેવાય છે કે કોઈ સ્ત્રી જો ઘરને સ્વર્ગ બનાવી શકે છે તો ક્યારેક પતિવ્રત તથા તે જ સ્ત્રી ઘરને નર્ક પણ બનાવી શકે છે. શાસ્ત્રોમાં સ્ત્રીઓના ઘણા લક્ષણો વિશે કેટલુંય લખવામાં આવ્યું છે. એમાંથી કેટલાક લક્ષણો સ્ત્રીના ચારિત્ર્યહીન હોવાનું
અને કેટલાય લક્ષણો તેના ભાગ્યશાળી હોવાના સંકેત આપે છે. આવો જ એક પ્રાચીન ગ્રંથ છે સમુદ્રશાસ્ત્ર. આ પુસ્તક માનવ શરીરના અંગોની રચનાના આધારે તેની પ્રકૃતિ અને તેના ભવિષ્ય વિશે જાણવાની પદ્ધતિ જણાવવામાં આવી છે. આ પુસ્તકોમાં ભાગ્યશાળી સ્ત્રીના લક્ષણો જણાવવામાં આવ્યા છે. તે સ્ત્રી વિશે આનુવંશિકતાથી ઘણું જાણી શકાય છે. આવો તમને જણાવીએ ભાગ્યશાળી મહિલાઓની કેટલીક ખાસિયતો. સમુદ્રશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષનો ચહેરો તેની માતા જેવો અને સ્ત્રીનો ચહેરો તેના પિતા જેવો હોય તો તે અત્યંત શુભ અને ભાગ્યશાળી છે. આવી સ્ત્રી કપટથી રહિત હોય છે અને પરિવારને એકીકૃત રાખે છે. જીવા લક્ષણ એ સ્ત્રી જેની જીભ લાલ અને લાંબા રંગની કોમળ હોય તો તે મધુર અવાજની વક્તા છે અને તે ઐશ્વર્યનો આનંદ લેનાર છે. આવી સ્ત્રીના ઘરમાં રહેવાથી સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. નાક. જો કોઈ સ્ત્રીનું નાક લાંબુ હોય અને જે સ્ત્રીના નાકના આગળના ભાગમાં મસ્સો અથવા તલ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો નાકની અન્ય જગ્યાએ તલ હોય તો તે પણ સુખ સાધક માનવામાં આવે છે. એટલે કે નાક પર તલ હોવું સૌથી શુભ સંકેતોમાં માનવાનું એક મુખ છે. મુખ. સ્ત્રીઓની જેમની મુખ્ય ગોળ અને ચમકતી નસો છે તેઓ ઐશ્વર્યનો આનંદ માણવા જઈ રહી છે. જે પુરુષનો ચહેરો સ્ત્રીના માથા જેવો છે તે બાળક છે. લાલ ચહેરાવાળી સ્ત્રીઓને ધૂર્ત માનવામાં આવે છે. કાન. જે સ્ત્રીઓના કાન બીજના ચંદ્ર જેવા છે અને રૂપ વગરનો છે એટલે કે કાન પર વાળ નથી તે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રી આજ્ઞાકારી અને નમ્ર માનવામાં આવે છે. હોઠ. જે સ્ત્રીના હોઠ લાલ હોય અને હોઠથી ઉપરનો ભાગ ચીકણો હોય અને તેનો ચહેરો ગોળાકાર હોય તો તેને શ્રેષ્ઠ પરિણામ મળે છે તેવું માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરનાર પુરુષ પ્રગતિ કરે છે. જે માણસના હોઠ ગરમ અને ફૂલેલા હોય છે તે સારી રીતભાત ધરાવે છે. નાના અને પાતળા હોઠવાળા પુરુષો કપટી અને જુઠ્ઠા હોય છે. લાંબા. તમે પ્રાચીન મૂર્તિઓ અને દેવી દેવતાઓના ચિત્રોમાં એક વાત નોંધી હશે કે તમામ મહિલાઓના વાળ કાળા, લાંબા અને જાડા બનાવવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે સૌભાગ્યની નિશાની. આ કારણથી લાંબા વાળવાળી મહિલાઓને શુભ માનવામાં આવે છે. પગ. જે મહિલાઓનો અંગૂઠો લાંબો હોય છે તેને જીવનમાં વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જે સ્ત્રીનો અંગૂઠો પહોળો, ગોળ અને લાલ હોય છે તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે. આંખ. જે સ્ત્રીની આંખો મોટી હોય, હરણ જેવી અને સફેદ